સ્માર્ટ સિટી વડોદરાની વાતો તો ઘણી થાય છે, પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ દ્રશ્ય દર્શાવે છે। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હાલ કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે। રામપુરા વુડા પાસેનો અકોટા રોડ દિવસે ને દિવસે બેસી રહ્યો છે, છતાં મનપાના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી બેઠા છે। અકોટા રોડ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે। ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર કોઈ પણ સમયે મોટી હોનારત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। છતાં પણ મનપા તંત્ર માત્ર ને માત્ર ગો સ્લોનું બોર્ડ લગાવી ચૂકીને જવાબદારી પૂરી કરી હોવાનું માની રહ્યું છે। શું માત્ર બોર્ડ લગાવીને મનપા સંભવિત અકસ્માતની જવાબદારીમાંથી બચી શકે? અધિકારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને કેમ હવે તાત્કાલિક કાર્યવાહી કરાતી નથી? કેમ હવે જે રોડ છે જે બેસી ગયેલો રોડ છે તેને રામ ભરોસે મૂકી દેવામાં આવ્યો છે? અને કેમ નાગરિકોના જીવની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે? માત્ર એક ગો સ્લોનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને તેનાથી અકસ્માતો રોકી શકાય છે કે કેમ, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે પ્રશ્ન પણ અનેક તંત્રને થઈ રહ્યા છે કે શું કોઈનો જીવ જાય પછી જે રસ્તાની મરામત થશે, ક્યારે હવે આ રસ્તાને સરખું કરવામાં આવશે અને ક્યારે હવે કોન્ટ્રાક્ટરને પણ જવાબદાર ઠેરવવામાં આવશે? જ્યારે ગો સ્લોનું બોર્ડ લગાવી અધિકારીઓ છટકી રહ્યા છે, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું માત્ર બોર્ડ લગાવી અકસ્માત રોકી શકાય કે કેમ, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે સામાજિક આગેવાન હાર્દિક અમોદિયા જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ, વડોદરા મનપા ઘોર નિંદ્રામાં છે, કુંભકર્ણની નિંદ્રામાં છે, આવા આક્ષેપો કેમ કરવા પડે? એનું કારણ એવું છે કે વડોદરા મહાનગરપાલિકામાં 30 વર્ષથી જાણે ભાજપની સત્તા છે ત્યારથી રોડના ઠેકાણા નથી। આજે વેરો ઉઘરાવે છે તો તગડો ઉઘરાવે છે, તો 67(3)C હેઠળ આ તાત્કાલિક ધોરણે આ રોડ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ। કારણ કે આ એક બાજુ ગો સ્લોનું બોર્ડ માર્યું છે, તો સામેની સાઈડ પર ડાયવર્ઝન આપવું જોઈએ, ટ્રાફિક શાખા જોડે સંકલન કરવું જોઈએ અને એનું નિરાકરણ લાવવું જોઈએ। એની જગ્યાએ ગો સ્લોનું બોર્ડ માર્યું છે, એટલે આ મહાનગરપાલિકા ઓલરેડી 30 વર્ષથી ભ્રષ્ટાચારના મોંમાં જ છે। અને બીજી વસ્તુ કે આજે અકસ્માત થાય એની રાહ જોવાઈ રહી છે કે જ્યારે અકસ્માત થશે પછી લોકો કામગીરી કરશે એવું દેખાઈ રહ્યું છે। હાર્દિકભાઈ, આ રોડ કેટલા દિવસથી બેસેલો છે અને આપે રજૂઆત કરી છે? હા, આ રોડ 5 થી 10 દિવસ થઈ ગયા છે, આજે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને રોડ બી એવો બેઠેલો છે કે વન સાઈડ બેઠેલો છે, એટલે સામેનો ધીરે ધીરે કરીને તિરાડો પડવા મળી છે। એ રોડ બી બેસવાની તૈયારી જ છે, પણ આ રોડ ગો સ્લોના નામે ચાલુ રાખ્યો છે। ગો સ્લોના નામે પબ્લિક અવર જવર કરે છે અને આનાથી અકસ્માત મોટોમાં મોટો થશે। એના જવાબદાર અધિકારીઓ હશે અને જે તે ધારાસભ્ય હશે, કોર્પોરેટર જે બી હશે એ આના જવાબદાર હશે। હાર્દિકભાઈ, કોઈ કોર્પોરેટરે સ્થળની મુલાકાત લીધી છે અથવા કોઈ ધારાસભ્યએ મુલાકાત કરી અથવા તો એએમસીના અધિકારીઓ મુલાકાત કરી છે કે કેમ? મુલાકાત કરીને ખાલી બોર્ડ લગાવીને જતા રહ્યા, ત્યાર પછી કોઈ પ્રકારનું નિરાકરણ નહીં આવ્યું। આજે 10 થી 15 દિવસ થયા, એ રોડનું કામ બી ચાલુ નથી થયું, એટલે રાહ જોવાઈ રહી છે કે લોકોનો અકસ્માત થાય અને અકસ્માત થયા પછી વડોદરા મહાનગરપાલિકાની એટલી કેપેસિટી નહીં કે જે ફેમિલીનું ગુજરાન ચલાવી શકે, તો પબ્લિકમાંથી ફેમિલીમાંથી માણસો ટપોટપ મળશે, એના જવાબદાર બી વડોદરા મહાનગરપાલિકા જ હશે। હાર્દિકભાઈ, જે પ્રમાણે હવે રોડ બેસી ગયો છે છતાં પણ કામગીરી કરવામાં નથી આવી, તો શું મનપાના જે અધિકારીઓ છે તે જાણી જોઈને કરી રહ્યા છે? હા, એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આજે 15 દિવસ અહીંથી ધારાસભ્ય બી અહીંથી ગુજરી રહ્યા છે, કારણ કે કોર્પોરેશનની જે પાલિકા છે એ જવાનો રસ્તો બી અહીંયાથી છે, મેયર બી અહીંયાથી ગુજરી રહ્યા છે। તો આજે એ લોકોને નહીં દેખાઈ રહ્યું હોય કે ભાઈ આ રસ્તો 15 દિવસથી આ તકલીફમાં છે, તો એનું સમારકામ કરવું જોઈએ। આ તો શું છે કે ખોબા ભરીને વોટ આપ્યા છે, એટલે અધિકારીઓ બી કામ ગાંઠતા નથી અને જે ધારાસભ્ય છે, જે તે કોર્પોરેટર છે એ બી કામ કરવા માટે તૈયાર નથી, કારણ કે એમને ખબર છે 30 વર્ષથી સત્તા એક હતું શાસન છે, એટલે કોઈને કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં। પબ્લિકે વોટ આપ્યા, આજે પબ્લિકને એમના હાર પર છોડી દીધી કે તમે તમારી રીતે જીવો, તમે તમારી રીતે મરો, અને એવી રીતના નીકળી રહ્યા છે લોકો। જી બિલકુલ હાર્દિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।